નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના હેપી ન્યૂ યર. ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 1થી 9 પ્રકરણ આપણે પહેલા સેમિસ્ટરમાં ચલાવી ચૂક્યા છીએ. પ્રકરણ નંબર 10 બરાબર. હવે એની અંદર તરુણ અવસ્થા તરફ, જ્યારે બાળક અમુક ઉંમર પહોંચે 10 વર્ષ પછી, એટલે એને તરુણ અવસ્થા કહેવાય છોકરીઓનો. છોકરીઓની અંદર 10 વર્ષની આસપાસ એની ઊંચાઈમાં વધારો થાય છે, જ્યારે છોકરાઓની અંદર ધોરણ 10ની અંદર આવે એટલે કે 15 કે 16 વર્ષથી 20 વર્ષ સુધી એની ઊંચાઈમાં વધારો જોવા મળતો હોય છે. હવે આપણે તરુણ અવસ્થાની વ્યાખ્યા આપીએ. તરુણ અવસ્થા એટલે શું? તો તરુણ અવસ્થા એટલે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જેમ મેં કીધું કે છોકરીઓની વૃદ્ધિ, છોકરાઓની વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે, બરાબર છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને તે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરે તેને તરુણ અવસ્થા કહેવાય. જેમ કે બાળક પ્રજનન ક્ષમતા ધારણ કરે એની તરુણ અવસ્થા કહેવાય. જ્યાં સુધી એ પ્રજનન ક્ષમતાને લાયક ન બને ત્યાં સુધી એ બાળક તરુણ છે એવું આપણે કહી શકતા નથી, બરાબર છે. હવે તરુણ અવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 થી 19 વર્ષની ઉંમર સુધી રહે છે. હવે 11 વર્ષની ઉંમરે તરુણ અવસ્થા પ્રાપ્ત થાય એટલે છોકરાઓમાં નથી થતી. છોકરીઓમાં 11 વર્ષની ઉંમરે તરુણ અવસ્થા પ્રાપ્ત થતી હોય છે. એટલે કે જે રજોદર્શન અથવા રજોસ્ત્રાવ અથવા ઋતુસ્ત્રાવ, આ ત્રણેય શબ્દો એના માટે વપરાય છે. એ આપણને જોવા મળે છે, જેને આપણે માસિક ધર્મ તરીકે ઓળખીએ છીએ. માસિક તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે એ છોકરીઓમાં 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે. ક્યારેક કોઈ છોકરીમાં 12 વર્ષે 13 વર્ષે જોવા મળે, જ્યારે 18 થી 19 વર્ષની ઉંમર સુધી આ પ્રારંભ અવસ્થા રહેતી હોય છે, બરાબર છે. હવે આ અવધિ તરુણ 13 થી 18 કે 19 સુધીની ઉંમરમાં બાળકોને તરુણ કહેવામાં આવે છે. 19 વર્ષ સુધીનું બાળક હોય ત્યાં સુધી આપણે 18 કે 19 વર્ષના બાળકને આપણે તરુણ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. હવે છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષમાં 1-2 વર્ષ વહેલા શરૂ થઈ જતી હોય છે. મેં કીધું કે છોકરીઓની ઊંચાઈ એ છોકરી 10મામાં આવે એ પછી ઊંચાઈ એની વધતી નથી. 9મા પછી એની ઊંચાઈ ઓછી વધે 1 ઇંચ કદાચ વધે, બાકી ભાગ્યે જ વધતી હોય. છોકરાઓની અંદર ઊંચાઈ 12મા ધોરણ સુધી ઊંચાઈ વધતી હોય છે, એટલે કે 18 કે 19 વર્ષ સુધી છોકરાની ઊંચાઈ વધતી હોય છે, જ્યારે છોકરીઓની ઊંચાઈ વધવાનો સમયગાળો 13 થી 14 વર્ષ સુધીનો આપણને જોવા મળે છે. હવે તરુણ અવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય. દરેક વ્યક્તિની અંદર આ જે અવધિનો મતલબ થાય સમયગાળો. અવધિ એટલે સમયગાળો, એ દરેકમાં અલગ અલગ જોવા મળે છે. તરુણ અવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક ફેરફારો આવે છે. જેમ કે આ બદલાવ યૌવન આરંભનો સંકેત છે. જેમ કે એના છોકરો હોય તો એના ખભા મજબૂત થાય છે, બરાબર. છાતીનો ભાગનો વિકાસ થાય છે. છોકરીમાં છાતીના ભાગનો વિકાસ થાય છે. પછી એની અંદર મહત્ત્વના પરિવર્તનોમાં એક પરિવર્તન આપણે તમને કહીએ કે છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ તરુણોની પ્રજનન પરિપક્વતાની સાથે યૌવન આરંભ સમાપ્ત થઈ જાય છે. હવે આની અંદર જે બદલાવ આવે છે એ બદલાવ આપણે જોઈએ છે. જેમ કે છોકરાની અંદર કયો બદલાવ આવે તો દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય છે. એનો અવાજ ઘેરો થાય છે. છોકરીઓની અંદર અવાજ તીણો થાય છે અને બરાબર છે સ્તનનો વિકાસ થાય છે, બરાબર. આ બધા ફેરફારો આપણને જોવા મળતા હોય છે. હવે યૌવન આરંભમાં થતા ફેરફારો, આ તરુણ અવસ્થા કોને કહેવાય એ પ્રશ્ન મેં તમને અહીંયા બરાબર છે 7 મુદ્દાઓ લખ્યા છે. તરુણ અવસ્થા વિશે ટૂંકનો જ લખો, એના 7 મુદ્દા તમારે લખવાના છે. હવે પ્રશ્ન નંબર 2, યૌવન આરંભમાં થતા ફેરફારો જણાવો. કયા કયા ફેરફારો જોવા મળે? મેં એની અંદર પણ ચર્ચા કરી છે, આમાં પણ કહું છું. ઊંચાઈમાં એકાએક વધારો યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. સૌથી પહેલો દેખીતો બદલાવ જેને તમે જોઈ શકો છો
આ સમયે શરીરના લાંબા હાડકાઓ અને હાથ અને પગ અને હાડકાની લંબાઈમાં વધારો થાય છે અને એ વ્યક્તિને ઊંચો બનાવે છે. આ એક બાહ્ય દેખાવમાં થતો ફેરફાર છે. યૌવન આરામ દરમિયાન શારીરિક આકારમાં બદલાવ આવે છે. એટલે કે મેં તમને કીધું કે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે છોકરીઓમાં વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જશે. છોકરાઓમાં જે ખભાનો ભાગ છે આ ભાગ એ ફેલાય છે અને પહોળો થઈ જાય છે. જ્યારે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ એ ફેલાઈને મોટો થાય છે, એટલે કે પહોળો થઈ જાય છે. આ છોકરીઓમાં આ ફેરફાર, બાહ્ય દેખાવનો ફેરફાર આ જોવા મળે છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. બરાબર છે. તરુણ અવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. અને કયા બદલાવ છે એ મેં તમને વાત કરીશ. જેમ કે એક અવાજ તમને કહું, એક ફેરફાર તમને કહું, અવાજમાં ફેરફાર. છોકરાઓમાં અવાજ ફાટવા લાગે છે, એટલે કે એનો અવાજ ઘેરો અથવા પહાડી અવાજ બને છે. જ્યારે છોકરીઓમાં અવાજ ઊંચો અને તીવ્ર બને છે. બરાબર છે. બીજા ફેરફારો છે, છોકરીની અંદર એના ચહેરાની ચામડી મુલાયમ બને છે. બરાબર છે. ખીલની શરૂઆત થાય છે. બરાબર, એટલે કે મોઢા ઉપર જે ફૂલ્લીઓ થાય છે, એ ખીલ થવાની શરૂઆત થાય છે. આ બધા ફેરફારો આપણને જોવા મળે છે. એ સિવાય ઘણા બધા બીજા ફેરફારોની ચર્ચા આપણે નેક્સ્ટ પિરિયડની અંદર કરીશું. બરાબર છે. અહીંયા તમારે હોમવર્કની અંદર આજે ચલાવેલા 2 પ્રશ્નો, એક તરુણ અવસ્થા વિશે ટૂંક નોંધ લખો. બીજો પ્રશ્ન, યૌવન આરંભમાં થતા ફેરફારો જણાવો. કોઈ પણ 4 ફેરફાર પરીક્ષામાં લખવાના આવશે. એનાથી વધારે પરીક્ષામાં આવવાનું નથી. 2 ગુણનો પ્રશ્ન આવશે અને 2 ગુણનો પ્રશ્ન આ છે. એટલે તમારે આજે જે 2 પ્રશ્નો ચલાવ્યા છે એ 2 પ્રશ્નો સ્વચ્છ અને મરોડદાર અક્ષરોથી લખી મને વોટ્સઅપ કરવાનું રહેશે. જે આપણે અગાઉ જે પ્રમાણે કાર્ય કરતા હતા એ જ પ્રમાણે. બરાબર છે. આ પ્રશ્નોમાં કંઈ સમજાય નહીં, કંઈ સમજણ ના પડે તો તમે મને મારા વોટ્સઅપ નંબર જે છે એ નંબર પર ફોન કરીને મારી પાસેથી એટલે કે બીજી માહિતી તમે મેળવી શકો છો. જય હિન્દ. અસ્તુ.